નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। પ્રકરણ 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો। આ પ્રકરણ તમે ધોરણ 9 અથવા 10 ની અંદર ભણી ગયા છો। તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો। કેટલાક સિદ્ધાંતોને આધારે પૃથ્વીના પોપડામાંથી મળતી જુદી જુદી ખનિજ હોય, આ ખનિજનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે। તો સૌ પ્રથમ ખનિજ, હવે એલ્યુમિનિયમ છે એ ઘણી ખનિજમાંથી મળતું હોય। એલ્યુમિનિયમની ઘણી બધી ખનિજ છે, બોક્સાઇડ છે, ક્રાયોલાઇટ છે, ઘણી બધી ખનિજ છે, પણ જેમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળતી હોય એ ખનિજની એની કાચી ધાતુ ગણવામાં આવે। તો કાચી ધાતુ કોને કહેવાય? જે ખનિજમાંથી પૃથ્વીના પોપડામાં સારા એવા પ્રમાણમાં ધાતુ મળતી હોય તે ખનિજને જે તે તત્વની કાચી ધાતુ કહેવાય। ફરીથી એલ્યુમિનિયમ આપણને બોક્સાઇડમાંથી નહીં મળે અને ક્રાયોલાઇટમાંથી નહીં મળે, પણ બોક્સાઇડમાંથી સારા એવા પ્રમાણમાં મળે છે, એટલે બોક્સાઇડને એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવાય। એવી રીતે એફી છે હિમેટાઇટ સ્વરૂપે હોય, મેગ્નેટાઇટ સ્વરૂપે હોય, પાયરાઇટ સ્વરૂપે હોય। એફી છે જુદા જુદા ઓક્સાઇડ સ્વરૂપે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ હોય, પણ જેમાંથી સારા એવા પ્રમાણમાં જો ધાતુ મળી આવતી હોય એ ખનિજને જે તે તત્વની કાચી ધાતુ ગણવામાં આવે। બીજું, પૃથ્વીના પોપડામાં મળતી આ કાચી ધાતુ સાથે ધાતુ એકલી નથી હોતી, એમાં વધારાના અનિચ્છનીય પદાર્થ પણ હોય। અનિચ્છનીય એટલે આપણે જે જોતા નથી તે વધારાના અનિચ્છનીય પદાર્થ, માટી, રેતી, ધૂળના કણો, એ બધાને કહેવાય ગેંગ અથવા અશુદ્ધિ, અને કાચી ધાતુને કહેવાય અયસ્ક અથવા ઓર। જેમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળે છે એને કહેવાય અયસ્ક અથવા ઓર અથવા કાચી ધાતુ, અને એની અંદર અશુદ્ધિ હોય, શુદ્ધ ધાતુ નથી હોતી, એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે, તો અશુદ્ધિ હોય, અશુદ્ધિને કહેવાય ગેંગ। અશુદ્ધિને શું કહેવાય? ગેંગ। આગળ સંકેન્દ્રીકરણ। સંકેન્દ્રીકરણ કોને કહેવાય? કોઈ પણ કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ભૌતિક પદ્ધતિ દ્વારા શુદ્ધ ધાતુ મેળવવાની ક્રિયાને શું કહેવાય? સંકેન્દ્રીકરણ। આપણે 3 તબક્કામાંથી ધાતુ કર્મવિધિ કહેવાય। ધાતુ કર્મવિધિ એટલે કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ભૌતિક પ્રક્રમો દ્વારા શુદ્ધ ધાતુ મેળવવાની ક્રિયાને ધાતુ કર્મવિધિ કહેવાય। અને ધાતુ કર્મવિધિ માટે 3 સિદ્ધાંતોમાંથી પસાર કરવાનું, એક સંકેન્દ્રીકરણ, બીજું સંકેન્દ્રિત કાચી ધાતુનું અલગીકરણ, અને છેલ્લું શુદ્ધિકરણ। 3 તબક્કામાંથી પસાર થવાનું છે। પહેલું સંકેન્દ્રીકરણ। સંકેન્દ્રીકરણ એટલે પૃથ્વીના પોપડામાંથી મળેલી કાચી ધાતુ હોય એમાંથી અશુદ્ધિને દૂર કરો એટલે એમાં ધાતુની સાંદ્રતા વધે, આ ક્રિયાને સંકેન્દ્રીકરણ કહેવાય। બીજું, સંકેન્દ્રિત થયેલી કાચી ધાતુમાંથી અશુદ્ધિનું અલગન એટલે અશુદ્ધિને દૂર કરવાની છે, અને પછી છેલ્લે ધાતુ વધે એમાં હજી અશુદ્ધિ હોય તો એનું શુદ્ધિકરણ કરવાનું છે। 3 તબક્કામાંથી પસાર કરવાનું, સંકેન્દ્રીકરણ, અલગીકરણ અને શુદ્ધિકરણ। એમાં આપણા સિલેબસમાં પ્રાપ્તિ સ્થાનો નીકળી ગયા છે, એટલે આ વર્ષ પૂરતું પ્રાપ્તિ સ્થાનો કરવાના નથી। અયસ્કનું સંકેન્દ્રીકરણ। અયસ્ક કોને કહેવાય? અયસ્ક એટલે કાચી ધાતુ। અયસ્ક એટલે શું થાય? કાચી ધાતુ। જેમાંથી સારા એવા પ્રમાણ, જે ખનિજમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળે છે એને કાચી ધાતુ કહેવાય। તો સંકેન્દ્રણ, અનિચ્છનીય પદાર્થ, કાચી ધાતુની અંદર આપણે ધાતુ જરૂરી છે પણ એ સિવાયના રેતી અને માટીના કણો આપણે જરૂરી નથી, તો એને શું કહેવાય? અયસ્ક, અનિચ્છનીય પદાર્થમાંથી દૂર કરવાના પ્રક્રમને સંકેન્દ્રણ કહેવાય, અથવા તો સજાવટ કહેવાય, અથવા સમપરિષ્કરણ તરીકે ઓળખવામાં આવે। સંકેન્દ્રણ કોને કહેવાય? અયસ્ક એટલે કે કાચી ધાતુમાં વધારાના અનિચ્છનીય પદાર્થ હોય, રેતી અને માટી, એને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? સંકેન્દ્રણ। સંકેન્દ્રણ પહેલા અયસ્કનું
ક્રમણ અથવા વર્ગીકરણ કરવામાં આવે છે. સંકેન્દ્રણ કરવું હોય તો એની પહેલાં તો તમારે કાચી ધાતુનું વર્ગીકરણ, અયસ્ક એટલે કે કાચી ધાતુનું વર્ગીકરણ કરવું પડે. વર્ગીકરણ કર્યા પછી સંકેન્દ્રણ માટેની યોગ્ય પદ્ધતિની પસંદગી કરી શકો, અને જો યોગ્ય પદ્ધતિની પસંદગી થાય તો જ કાચી ધાતુમાંથી વધારેમાં વધારે સંકેન્દ્રીકરણ થઈ શકે, એટલે વર્ગીકરણ કરવામાં આવે અયસ્કનું. આગળ સંકેન્દ્રીકરણ માટે તબક્કાઓની પસંદગી, તેમાં હાજર ધાતુના સંયોજનો, ધાતુ શું છે અને એની અશુદ્ધિ છે એના ભૌતિક ગુણધર્મો પર આધાર રાખે છે. તમારે સંકેન્દ્રીકરણ કરવું છે, એને કયા તબક્કામાંથી પસાર કરવું એ ધાતુના ગુણધર્મો ઉપર આધાર રાખશે, અને બીજું ગેંગ એટલે કે અશુદ્ધિના ગુણધર્મો ઉપર આધાર રાખે. દાખલા તરીકે ધાતુ ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય અને એમાં રહેલી અશુદ્ધિ ચુંબક પ્રત્યે આકર્ષાતી ન હોય તો ચુંબકીય અલગીકરણ તમે પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ધાતુ અને ગેંગ બંનેના ગુણધર્મ એવા હોય કે ચુંબક પ્રત્યે આકર્ષાય છે તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં. ધારો કે ધાતુ અને ગેંગ બેમાંથી એક પણ ચુંબક પ્રત્યે આકર્ષાતી નથી તો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં. બેમાંથી કોઈ પણ એક ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય તો એને આધારે ચુંબકીય અલગીકરણ પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે. એટલે કે સંકેન્દ્રણ માટે તબક્કાઓની પસંદગી, કયા તબક્કામાંથી પસાર કરવું એનો આધાર ધાતુના ગુણધર્મો અને ગેંગના ગુણધર્મો ઉપર આધાર રાખશે. ગેંગ એટલે કે અશુદ્ધિ. આગળ સંકેન્દ્રણ માટે ધાતુના પ્રકાર, કયું ધાતુ છે એના ઉપર આધાર રાખશે. પ્રાપ્ત સગવડો, સંકેન્દ્રીકરણ કરવા માટે આપણા માટે સગવડ શું પ્રાપ્ત છે, કારણ કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સંકેન્દ્રીકરણ થવું છે. ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સંકેન્દ્રીકરણ એટલે કઈ પદ્ધતિ પ્રાપ્ત છે એને આધારે સંકેન્દ્રીકરણ કરવું જોઈએ. અને ત્રીજું, પર્યાવરણ પરિબળોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. સંકેન્દ્રીકરણ કરતી વખતે પર્યાવરણ જોખમાવું ન જોઈએ એની પણ કાળજી રાખવી પડે. દાખલા તરીકે જો સલ્ફાઇડયુક્ત ખનિજનો સંકેન્દ્રીકરણ માટે ઉપયોગ કરશો તો એમાંથી SO2 છૂટો પડશે, અને SO2 જો તમે વાતાવરણમાં જવા દેશો તો પર્યાવરણને શું કરશે? નુકસાન. જેથી કરીને પર્યાવરણ જોખમાશે. તો પર્યાવરણ જોખમાય નહીં એની પણ શું કરવી પડે? કાળજી રાખવી પડે. એટલે ધાતુનો પ્રકાર જાણવો પડે, સગવડો શું પ્રાપ્ત છે, વધુ ખર્ચાળ પદ્ધતિ છે કે ઓછી ખર્ચાળ પદ્ધતિ છે એનું પણ ધ્યાન રાખવું પડે, અને પર્યાવરણીય પરિબળ એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે એ બાબતનું પણ ધ્યાન રાખવું પડે. એમાં પહેલી પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન. હવે આ પદ્ધતિનો સિદ્ધાંત છે કાં તો કાચી ધાતુ અથવા ગેંગ બંને વચ્ચે ઘનતાનો તફાવત હોવો જોઈએ. અયસ્ક એટલે કે કાચી ધાતુ અને ગેંગ એટલે કે અશુદ્ધિ, એના કણ વચ્ચે જો ઘનતાનો તફાવત હોય તો જલીય પ્રક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. જલીય એટલે પાણી અને પ્રક્ષાલન એટલે વોશિંગ, સાફ કરવું. પાણીની મદદથી આ કાચી ધાતુને ધોવાની છે. એનો સિદ્ધાંત ધ્યાન રાખજો ખાસ. કાચી ધાતુ અને ગેંગ વચ્ચે જો ઘનતાનો તફાવત હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અયસ્ક એટલે કે કાચી ધાતુ અને ગેંગ વચ્ચે ઘનતાનો તફાવત, એકની ઘનતા વધારે હોય એકની ઓછી હોય તો આનો ઉપયોગ કરી શકાય. એટલા માટે એનું બીજું નામ છે સાપેક્ષ ઘનતા અલગીકરણ પણ કહે છે. જલીય પ્રક્ષાલનને તમે એવું કહે ઘનતા અલગીકરણ સમજાવો તો પણ સિદ્ધાંતાર્થ થાય. હવે આમાં શું કરવામાં આવે? આ પ્રક્રિયામાં ઉપર તરફ જતા પાણીના વહેણનો ઉપયોગ કરવામાં આવે. ધારો કે પાણીનું વહેણ છે, આ પાણીનું વહેણ છે. અહીંયા ધારો કે કાચી ધાતુનો બારીક ભૂકો છે, આમાં કાચી ધાતુનો બારીક ભૂકો છે એટલે કે પાણી, કાચી ધાતુ એટલે એની અંદર શું હોય? ધાતુ પ્લસ ગેંગ. શું હોય? ગેંગ. કાચી ધાતુની અંદર શું હોય? ધાતુ પ્લસ ગેંગ એટલે કે અશુદ્ધિ અને ગેંગ હોય. હવે આ પાણીના પ્રવાહને અહીંયા વહેરાવાનો છે, તો હલકી કાચી ધાતુ છે ને ઉપર આવશે. એવું કહે છે આ પ્રક્રમમાં ઉપર તરફ જતા પાણીના પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે, પાણીનો પ્રવાહ આપવામાં આવે તો શું થશે? આ ધાતુના કણોને, બારીક કણોને ધોવા માટે ઉપયોગ કરવામાં આવે.
પાવડર કરેલ અયસ્ક, પાવડર કરેલી કાચી ધાતુ છે, બરોબર. અહીંયા પાત્રની અંદર પાવડર કરેલી કાચી ધાતુ છે, ઉપરથી પાણીનો પ્રવાહનું વહેણ પસાર કરવામાં આવે અને તેના વડે ધોવા માટે વાપરવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં શું થાય, હલકા ગેંગના કણો પાણી વડે ધોવાઈ જાય છે. અહીં ઉપર કોણ આવશે, અહીં પાણી તમે આવવા દીધું, આ વજનમાં ભારે છે, ઉપર શું આવ્યું, હલકા ગેંગના કણો. વજનમાં હલકા છે અને આ વજનમાં કેવા છે, ભારે. ધાતુ શું છે, ભારે છે અને ગેંગ શું છે, હલકી. આ વજનમાં હલકી છે, અશુદ્ધિ વજનમાં હલકી છે અને ધાતુ વજનમાં ભારે છે. તો ધાતુ ક્યાં રહી જશે, નીચે, અને વજનમાં હલકા ગેંગના કણો પાણી વડે શું થઈ જશે, ધોવાઈ જાય. તો અશુદ્ધિ થોડીક દૂર થઈ. ઘનતાના તફાવતને આધારે ગેંગની ઘનતા ઓછી છે તો પાણીનો પ્રવાહ પસાર કરશો તો હલકા ગેંગના કણો પાણી વડે ધોવાઈ જશે અને ભારે ધાતુના કણો ક્યાં ભેગા થશે, તળિયે. આ પદ્ધતિ હલકા ગેંગના કણો પાણી વડે ધોવાઈ જાય છે અને વહેણ સાથે દૂર થાય. વહેણ સાથે હલકા કણો ગેંગના કણો શું થઈ જાય, ધોવાઈ જાય અને અયસ્ક પાછળ રહી જાય. એટલે ધાતુ ક્યાં પડી રહેશે, નીચે. The powdered ore is spread on special types of tables having grooves on the top. A stream of water is thrown from one side of the table. The gangue particles, being lighter, are washed away with stream of water, leaving behind the heavy ore particles. આગળ સંકેન્દ્રીકરણ માટે બીજી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. હવે સિદ્ધાંત શું છે, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ સંકેન્દ્રીકરણ માટે તમે ક્યારે વાપરી શકો, ગેંગ અથવા તો અયસ્ક બેમાંથી કોઈ પણ એક ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. ગેંગ એટલે કે અશુદ્ધિ અને કાચી ધાતુ. અયસ્ક બેમાંથી કોઈ પણ એક ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય તો ચુંબકીય અલગીકરણનો ઉપયોગ કરી શકો. ધારો કે ગેંગ એટલે કે અશુદ્ધિ અને કાચી ધાતુ બેમાંથી એકય ચુંબક પ્રત્યે નથી આકર્ષાતી તો પણ ઉપયોગ ન કરી શકો. અને બંને ગેંગ અને અશુદ્ધિ બંને ચુંબક પ્રત્યે આકર્ષાતી હોય તો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં. સિદ્ધાંત શું છે કે અયસ્ક સંયોજનના ચુંબકીય ગુણધર્મોમાં તફાવત. અયસ્ક એટલે કે કાચી ધાતુ, એને ધાતુ પ્લસ ગેંગ હોય એના ચુંબકીય ગુણધર્મોમાં તફાવત હોવો જોઈએ. એક ચુંબક પ્રત્યે આકર્ષાતી હોવી જોઈએ, એક ચુંબક પ્રત્યે અપાકર્ષણ પામતી હોવી જોઈએ. ગેંગ અથવા અયસ્ક બેમાંથી એક ઘટક ચુંબક ક્ષેત્ર આકર્ષિત થવા માટે સક્ષમ હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. કા ગેંગ અથવા તો અશુદ્ધિ ચુંબક પ્રત્યે આકર્ષિત થતી હોય તો જ આ સિદ્ધાંત લાગુ પડી શકે. દાખલા તરીકે આયનની અયસ્ક છે Fe2O3 ચુંબક વડે આકર્ષિત થાય તો તેમાંથી બિન ચુંબકીય અશુદ્ધિને શું કરી શકાય, દૂર. આયનની કાચી ધાતુ Fe2O3 એ ચુંબક પ્રત્યે આકર્ષાય છે તો એમાંથી ચુંબક પ્રત્યે ન આકર્ષાતી એટલે કે બિન ચુંબકીય અશુદ્ધિને શું કરી શકાય, દૂર. સૌ પ્રથમ કાચી ધાતુનો બારીક ભૂકો કરવામાં આવે છે. આ કાચી ધાતુનો બારીક ભૂકો, કાચી ધાતુ અથવા એને કહેવાય અયસ્ક, અયસ્ક અથવા કાચી ધાતુનો બારીક ભૂકો. બે રોલર છે, આ સાદું રોલર છે, આ ચુંબકીય રોલર છે. કેવું રોલર છે, ચુંબકીય. અને આ કન્વેયર બેલ્ટ છે. શું છે, બેલ્ટ. બેલ્ટ એટલે પટ્ટો, કન્વેયર બેલ્ટ એટલે આગળ લઈ જનાર પટ્ટો. હવે કાચી ધાતુ છે આ બેલ્ટ ઉપર પડશે તો કાચી ધાતુ છે એ ક્યાં આવશે, આગળ. આ પટ્ટો ફરશે તો આગળ આવશે કાચી ધાતુ. ઝીણી દળેલ કાચી ધાતુ છે. હવે આયનની કાચી ધાતુ છે અયસ્ક Fe2O3 એ ચુંબક પ્રત્યે આકર્ષે તો એ ચુંબક પ્રત્યે આકર્ષે તો એ અહીંયા ભેગી થાય. ક્યાં ભેગી થશે, ચુંબક પ્રત્યે આકર્ષિત થયેલી કાચી ધાતુ આ ચુંબકીય આ ચુંબક પ્રત્યે અપાકર્ષણ પામતી કાચી. ગેંગ છે અશુદ્ધિ છે એ ચુંબક પ્રત્યે આકર્ષાતી નથી તો એ રોલરથી દૂર ભાગમાં ભેગી થશે એટલે કે ચુંબકીય કણો, બિન ચુંબકીય કણો છે. ગેંગ છે એ ચુંબક પ્રત્યે આકર્ષાતી નથી
ગેંગ ચુંબક એટલે કે અશુદ્ધિ બિન ચુંબકીય છે તો ચુંબક પ્રત્યે આકર્ષણ છે તે રોલરના દૂર ભાગમાં ભેગી થશે, બિન ચુંબકીય અશુદ્ધિ અથવા કણો. જ્યારે Fe2O3 એ ચુંબક પ્રત્યે આકર્ષાય. હવે ચુંબક પ્રત્યે આકર્ષાય ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ છે. હવે ચુંબકીય ક્ષેત્ર લાગુ હોય ત્યાં સુધી અહીંયા ચુંબક પ્રત્યે આકર્ષાયેલા રહે. અહીં ચુંબકીય ક્ષેત્ર દૂર થાય તો એ ચુંબકીય ક્ષેત્ર અહીં દૂર થાય તો અહીંયા ભેગા થાય. અહીં કોણ ભેગું થાય? ચુંબકીય કણો. ચુંબકીય કણો એટલે કોણ આવશે? Fe2O3 એ અહીંયા ભેગા થશે. આ રીતે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ ચુંબક પ્રત્યે આકર્ષિત થતી અને ચુંબક પ્રત્યે અપાકર્ષિત થતી કાચી ધાતુના સંકેન્દ્રીકરણ કરી શકાય. ધારો કે આવું હોત કે લોખંડની કાચી ધાતુ નથી, લોખંડની કાચી ધાતુ નથી અને એમાં અશુદ્ધિ છે. અશુદ્ધિ એવી છે કે જેમાં Fe ચુંબક પ્રત્યે આકર્ષાય છે તો અહીંયા ગેંગ આવે અને અહીંયા શું આવે? કાચી ધાતુ. અહીંયા અશુદ્ધિ આવશે અને અહીંયા શું આવે? કાચી ધાતુ. તો લોખંડની કાચી ધાતુ હોય તો કાચી ધાતુ અહીંયા આવે અને ગેંગ અહીંયા આવશે. જો પટ્ટીમાં શું કર્યું છે? અહીં દળેલી અયસ્કને ચુંબકીય રોલર પર ફરતા કન્વેયર બેલ્ટ એટલે પટ્ટો છે આગળ લઈ જનાર એના ઉપર પડવા દેવામાં આવે. એટલે કાચી ધાતુના બારીક પટ્ટાને કાચી ધાતુના બારીક ભૂકાને પટ્ટા ઉપર પડવા દેવામાં આવે તો કાચી ધાતુ આગળ હાલશે. તો થશે શું? ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય પદાર્થ બેલ્ટ તરફ અંદરની બાજુએ આકર્ષિત થાય. ચુંબકીય પદાર્થ બેલ્ટ તરફ અંદરની તરફ આકર્ષિત થાય અને બિન ચુંબકીય ભાગ રોલરથી દૂર. જ્યારે બિન ચુંબકીય સુધી ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતી નથી તો ક્યાં ફેંકાય? દૂર ફેંકાય. આમ અયસ્કમાંથી બિન ચુંબકીય અશુદ્ધિને આ બિન ચુંબકીય અશુદ્ધિ અને ચુંબકીય ધાતુને શું કરી શકાય? અલગીકરણ કરી શકાય. Is dropped on a belt moving on two strong electromagnetic rollers. The magnetic and non-magnetic substances form two separate heaps. The magnetic material forms a heap nearer to the magnetic roller. Froth. ટોપિક નંબર 6.2.3 ફીણ પ્લવન પદ્ધતિ સિદ્ધાંત. આ ફીણ પ્લવન પદ્ધતિ કેના માટે વાપરી શકાય? તો સલ્ફાઇડયુક્ત ખનિજના સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. સલ્ફાઇડયુક્ત ખનિજના સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિ વપરાય. કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિ વપરાય. સિદ્ધાંત. અયસ્કના તેલ દ્વારા પસંદગીય ભીંજાઈ જવાને કારણે ગેંગને સલ્ફાઇડયુક્ત અયસ્કમાંથી દૂર કરવામાં આવે. એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી ગેંગને શું કરવામાં આવે? દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગ થાય. પણ કોની મદદથી? અયસ્ક એટલે કાચી ધાતુના તેલ સાથે કાચી ધાતુ એટલે કે અયસ્ક અને તેલનું મિશ્રણ કરવાનું છે એની સાથે ગેંગના અશુદ્ધિને દૂર કરે છે. એટલે સલ્ફાઇડયુક્ત અયસ્કમાંથી ગેંગને દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. હવે આમાં જો એક પાત્ર લીધેલું છે એની અંદર અયસ્કનો માવો છે. અયસ્કનો માવો એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો બારીક ભૂકો કરી અને પાણીમાં નિલંબિત કરવામાં આવે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો બારીક ભૂકો કરી પાણીમાં શું કરવામાં આવે? નિલંબિત એટલે ઓગાળવામાં આવે અને તેની સાથે તેલ ઉમેરવામાં આવે. સંગ્રાહક તેલ તરીકે પાઇન ઓઇલ ઉમેરી શકો, ફેટી એસિડ ઉમેરી શકો અથવા ઝેન્થેટ જેવા સંયોજનો આ પૂછાય એવી થિયરી છે, ધ્યાન રાખજો. પહેલાં તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો બારીક ભૂકો કરી પાણીમાં નિલંબિત કરવામાં આવે, એની સાથે તેલ એટલે કે સંગ્રાહકો ઉમેરવામાં આવે જે એકત્રીકરણ કારક કહેવાય. સંગ્રાહક એટલે શું થાય? એકત્રીકરણ કારક. એકત્રીકરણ કરે, સલ્ફાઇડયુક્ત ખનિજનું એકત્રીકરણ કરે. પાઇન ઓઇલ, ફેટી એસિડ અને ઝેન્થેટ જેવા સંયોજનો સંગ્રાહક તરીકે ઉમેરવામાં આવે. ફીણ સ્થાયીકારક તરીકે એનિલિન અને ક્રેસોલ ઉમેરવામાં આવે. એનિલિન અને ક્રેસોલ. એનિલિનનું બંધારણ આવું થાય, બેન્ઝીન ઉપર NH2 અને ક્રેસોલ એટલે CH3 અને OH અને બેન્ઝીન ઉપર OH અને CH3 અને ક્રેસોલ કહેવાય. એ ફીણ સ્થાયીકારક છે કારણ કે ફીણ છે હવાને કારણે ઘટી જાય, ઘટવા ન જાય એટલે એની માટે સ્થાયીકારક ઉમેરવો પડે. તો ફીણ સ્થાયીકારક તરીકે એનિલિન અને ક્રેસોલ ઉમેરેલા છે. હવે અહીંયા શું કરેલું છે? પેડલ છે, નીચે છે એ પેડલ છે. પેડલ અને ઉપરથી હવાને દાખલ કરવામાં આવે છે. આ ઘૂમતું પેડલ છે એને ગોળ ગોળ ફેરવવામાં આવે. આ પાઇપ છે એને ગોળ ગોળ ફેરવવામાં આવે, ઉપરથી હવા દાખલ કરવામાં આવે અને નીચે પેડલ છે.
હવે એ પેડલ ફરે એટલે ઉપરની હવાને ખેંચે એટલે દ્રાવણ હલન ચલે, દ્રાવણ શું થાય? હલન ચલન થાય, દ્રાવણ ખડ ભરે એટલે માવાને હલાવવાનું કામ કરે. આ પેડલ શું કરે? અયસ્કોનો માવો અને તેલને શું કરશે? હલાવવાનું કામ કરે, જેથી કરીને માવો અને તેલ પ્રક્રિયા કરી ફીણ ઉત્પન્ન કરશે. અને ફીણ વજનમાં હલકા હોય, ફીણ વજનમાં ક્યાં હોય? હલકા. એટલે ફીણ ક્યાં આવશે? ઉપર. ફીણ ક્યાં આવશે? ઉપર. તો સલ્ફાઇડ યુક્ત ખનિજ, સલ્ફાઇડ યુક્ત ખનિજ ફીણ વડે ભીંજાશે. સલ્ફાઇડ યુક્ત ખનિજ ફીણ વડે ભીંજાશે. ફીણ વજનમાં હલકા હોય તો સલ્ફાઇડ યુક્ત ખનિજ પણ ઉપર આવી જશે. ફીણની સપાટી પર ક્યાં આવી જશે? ઉપર. એટલે ખનિજ ફીણ થઈ ગયા. અને અશુદ્ધિ છે એ વજનમાં ભારે હોય તો એ પાણી વડે ભીંજાશે. અહીંયા શું આવશે? અશુદ્ધિ. આ શું છે? ગેંગ. તો એવું કહી શકું, ગેંગ અથવા અશુદ્ધિ, અશુદ્ધિ પાણી વડે ભીંજાય છે. અશુદ્ધિ પાણી વડે ભીંજાય એટલે નીચે રહેશે. સલ્ફાઇડ યુક્ત ખનિજ ફીણ વડે ભીંજાય, ફીણ વજનમાં હલકા હોય તો એ ક્યાં આવશે? ઉપર. તો આ ફીણને ઝારા વડે કાઢી અને એને ગરમ કરવામાં આવે તો ફીણ દૂર થઈ જાય અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શું કરી શકાય? સંકેન્દ્રીકરણ. ફરીથી સિદ્ધાંત, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના શુદ્ધિકરણ માટે અથવા સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય. અયસ્કોનો માવો એટલે કે કાચી ધાતુનો, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનો બારીક ભૂકો કરી પાણીમાં નિલંબિત કરવામાં આવે અને તેમાં સંગ્રાહક ઉમેરવામાં આવે. સંગ્રાહકનું કાર્ય એ સલ્ફાઇડ યુક્ત ખનિજને પોતાની સાથે એકત્રીકરણ કરશે. સલ્ફાઇડ યુક્ત ખનિજને પાઇન ઓઇલ, ફેટી એસિડ અને ઝેન્થેટ સંયોજનો ઉમેરવામાં આવે. ફીણ સ્થાયીકારક તરીકે એનિલ અને ક્રેસોલ ઉમેરવામાં આવે જે ફીણને સ્થાયી કરવાનું કામ કરશે. અને નીચે ઘૂમતું પેન્ડલ છે એને ગોળ ગોળ ફેરવવામાં આવે જેથી કરીને હવાને અંદર ખેંચશે અને આ માવો શું છે? માવાને હલન ચલન કરશે એટલે હલાવશે જેથી કરીને ફીણ ઉત્પન્ન થાય. સલ્ફાઇડ યુક્ત ખનિજ ફીણ વડે ભીંજાય અને ગેંગ છે એ પાણી વડે, અશુદ્ધિ પાણી વડે ભીંજાય તો ગેંગના કણો નીચે આવશે. ફીણ વજનમાં હલકા હોય તો ઉપર આવશે. તો ફીણની સાથે સપાટી પર શું આવશે? સલ્ફાઇડ યુક્ત ખનિજ એટલે ખનિજ ફીણ સપાટી ઉપર આવ્યા, ફીણને દૂર કરવામાં આવે અને ગરમ કરવામાં આવે તો સલ્ફાઇડ યુક્ત ખનિજ મળી જાય. ઘણી વખત એક જ કાચી ધાતુની અંદર, એક જ અયસ્કની અંદર બે સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો બંનેને અલગ કરવા માટે અવસાદક અથવા અવનમકનો ઉપયોગ કરવામાં આવે. અવસાદક અથવા અવનમકનો ઉપયોગ કરવામાં આવે. ક્યારે? ખાસ ધ્યાન રાખજો, એક જ અયસ્કની અંદર બે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, બંનેને છૂટા પાડવા માટે અવસાદકનો ઉપયોગ કરવામાં આવે. તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરવામાં આવે અથવા તો શું કરવામાં આવે? અવનમક ઉમેરી એક જ કાચી ધાતુમાં રહેલા બે સલ્ફાઇડ અયસ્કને શું કરી શકાય? અલગ. દાખલા તરીકે એક જ કાચી ધાતુ છે એની અંદર બે સલ્ફાઇડ ખનિજ છે, ZnS અને PbS. બેને અલગ કરવા છે તો મારે એના માટે NaCN અવસાદક તરીકે ઉમેરવું. એ અવસાદક છે એકની સાથે પ્રક્રિયા કરી અને દ્રાવ્ય ક્ષાર બનાવી નાખશે અને એકની સાથે પ્રક્રિયા કરશે નહીં તો ફીણ સાથે માત્ર ને માત્ર એક જ આવશે. જો અયસ્ક તરીકે ZnS અને PbS હોય તો અવસાદક તરીકે હું NaCN નો ઉપયોગ કરું. અવસાદક તરીકે કોનો ઉપયોગ કરું? NaCN. તો ZnS અવસાદક તરીકે NaCN નો ઉપયોગ કરું તો આવું મળશે: Na2ZnCN4 સોડિયમ ટેટ્રાસાયનોઝિન્કેટ. આનું IUPAC નામ થાય સોડિયમ ટેટ્રાસાયનોઝિન્કેટ. ઓક્સિડેશન અવસ્થા છે ડબલ I. ઝીંકની ઓક્સિડેશન અવસ્થા છે ડબલ I. તો આ તો સંકીર્ણ સંયોજન થયું અને સંકીર્ણ સંયોજન કેવું હોય? દ્રાવ્ય. ધારો કે ZnS અને PbS નો બારીક ભૂકો કરી એમાં ઉગાડું, તેલ ઉમેરું, પાઇન ઓઇલ, ફેટી એસિડ, ઝેન્થેટ, પછી આ પેનલને હલાવું એટલે અંદર હવા ખેંચાશે, માવો શું થશે? હલન ચલન થાય એટલે ફીણ ઉત્પન્ન થશે. સાથે અવસાદક ઉમેરેલો છે, એ અવસાદક કોની સાથે પ્રક્રિયા કરશે? ZnS સાથે. હવે ZnS સાથે પ્રક્રિયા કરશે એટલે એનું રૂપાંતર શેમાં થાય છે? સોડિયમ ટેટ્રાસાયનોઝિન્કેટ. અને એ કેવું છે? દ્રાવ્ય. તો એ પાણીની અંદર રહેશે. સોડિયમ ટેટ્રાસાયનોઝિન્કેટ સંકીર્ણ એ પાણીમાં દ્રાવ્ય છે તો તળિયે રહેશે.
પીબીએસ સાથે NaCN પ્રક્રિયા કરતો નથી, તો ફીણ સાથે માત્ર પીબીએસ જ આવશે. ફીણ સાથે માત્ર કોણ આવશે? પીબીએસ. તો ZNS NaCN સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખ્યું? આ સંકીર્ણ. એ તો પાણીમાં દ્રાવ્ય થઈ ગયું. તો ZNS પાણીમાં દ્રાવ્ય સંકીર્ણ બનાવી નાખ્યું અને ફીણ સાથે માત્ર પીબીએસ જ આવશે. આ રીતે પીબીએસ અને ZNS ને અલગ કરવા માટે અવસાદકનો ઉપયોગ થાય. અવસાદકનું બીજું નામ શું થાય? અવનમક. MCQ માટે ધ્યાન રાખજો ખાસ. ZNS અને પીબીએસ સલ્ફાયુક્ત ખનિજ છે, તો ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. તો એ બંનેને છૂટા પાડવા માટે અવસાદક તરીકે કોનો ઉપયોગ થાય? NaCN. એમાં NaCN કોની સાથે પ્રક્રિયા કરે છે? માત્ર ZNS સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે પ્રક્રિયા નથી કરતું? પીબીએસ સાથે. તો તમને એમ પૂછે કે ફીણ સાથે કોણ આવે? તો ફીણ સાથે પીબીએસ આવે, કારણ કે એ પ્રક્રિયા કરતો નથી. એને સલ્ફાઇડયુક્ત ખનિજ વજનમાં કેવી છે? હલકી. પણ ZNS છે NaCN સાથે દ્રાવ્ય સંકીર્ણ બનાવે, તો એ દ્રાવ્ય હોય એ તો ક્યાં રહી જશે? પાણીની અંદર. એટલે કે પાણીની અંદર ZNS સંકીર્ણ આયન સ્વરૂપે વહી જશે. આ રીતે સલ્ફાઇડ બે ખનિજના સંકેન્દ્રીકરણ પણ આ પદ્ધતિ એટલે કે ફીણ પ્લવન પદ્ધતિથી સંકેન્દ્રીકરણ કરી શકાય. This method is used for the concentration of the sulfide ore. The powdered ore is taken in a tank and some water is added. Add some pine oil to it. The compressed air is passed through the contents of the tank. The froth, being lighter, rises to the top of the tank along with the particles of the sulfide ore sticking on it. It floats as a scum which is skimmed off. The gangue particles settle down, being heavier. The froth is transferred into another tank and thus concentrated ore is obtained. ये प्रोसेस आपका ओर और गैंग पार्टिकल्स के डिफरेंस इन वेटेबिलिटी को यूज करता है. ये प्रोसेस पढ़ने से पहले हमको इसके रिलेटेड कुछ टर्म्स जान लेने चाहिए. सबसे पहला है कलेक्टर. कलेक्टर ऐसे कंपाउंड्स है जो ओर या गैंग पार्टिकल्स के सरफेस पे एब्जॉर्ब हो जाते हैं और उनकी नॉन वेटेबिलिटी को इंक्रीज करते हैं. कलेक्टर्स के एग्जाम्पल है पाइन ऑयल, xanthates, फैटी एसिड्स. नेक्स्ट आपके कंपाउंड्स है फ्रॉथ स्टेबलाइजर्स. ये ऐसे कंपाउंड्स है जो हमारी फ्रॉथ को स्टेबलाइज करते हैं. इनके एग्जाम्पल है एनिलिन, क्रेसॉल एट्सेट्रा. आइए अब हम फ्रॉथ फ्लोटेशन इस डायग्राम की मदद से समझते हैं. तो इस डायग्राम में हमारे पाउडर्ड ओर का एक सल्यूशन है. स्टरर होता है और इसमें हम कलेक्टर्स और फ्रॉथर्स को भी डालते हैं. कलेक्टर्स ओर को प्रेफरेंशियली नॉन वेटेबल करते हैं और फ्रॉथर्स हमारे फ्रॉथ बनाने में हेल्प करते हैं. इनके साथ साथ हम फ्रॉथ स्टेबलाइजर्स को भी डालते हैं ताकि जो हमारा फ्रॉथ बना है उसको वो स्टेबलाइज कर सके. अब क्योंकि सोल्यूशन में हमने कलेक्टर भी डाला है तो कलेक्टर जाके हमारे मिनरल पे एब्जॉर्ब हो गए हैं और इस एब्जॉर्प्शन की वजह से उनकी नॉन वेटेबिलिटी इंक्रीज हो गई है. तो ये जो नॉन वेटेबल मिनरल है हमारा, ये हमारा फ्रॉथर्स की मदद से ऊपर फ्रॉथ में आ जाता है और इस फ्रॉथ में आने के बाद उसको हम स्कैवेंजर से सेपरेट कर लेते हैं. जो हमारी इम्प्योरिटी है वो हमारा सोल्यूशन के अंदर ही रह जाती है.
अब हमें पता है फ्रॉथ फ्लोटेशन जनरली हम सल्फाइड ओर्स के लिए यूज करते हैं। अब कई बार ऐसा होता है कि हमारे एक ही ओर में दो सल्फाइड ओर के कंपोनेंट्स है, तो उनको सेपरेट आउट करने के लिए हम डिप्रेसेंट का यूज करते हैं। डिप्रेसेंट ऐसे कंपाउंड है जो प्रेफरेंशियबली एक कंपाउंड के ऊपर जाके एब्जॉर्ब होते हैं ताकि उनकी एक्टिविटी को वो कम कर सके। फॉर एग्जाम्पल, अगर मेरे पास एक मिक्सचर है जिंक सल्फाइड और लेड सल्फाइड का, तो इसमें हम सोडियम साइनाइड को एज ए डिप्रेसेंट यूज करते हैं। सोडियम साइनाइड जिंक के साथ रिएक्ट करके सोडियम टेट्रासाइनो जिंकेट को बना देते हैं, जो कि वाटर सोल्यूबल हो जाता है। क्योंकि जिंक सल्फाइड आपका सोल्यूशन में सोल्यूबल है, तो अब आपका लेड सल्फाइड आप फ्रॉथ में जाता है, जिसको हम सेपरेट आउट कर सकते हैं। हमारा लास्ट कंसंट्रेशन का मेथड है लीचिंग। लीचिंग इस प्रिंसिपल पे बेस्ड है कि एक और किसी सूटेबल सॉल्वेंट में सोल्यूबल है। चलिए इसको अब हम एक एग्जाम्पल की मदद से समझते हैं। मान लीजिए हमको एल्यूमिना को लीचिंग करना है बॉक्साइट में से, तो हम बॉक्साइट का एक सोल्यूशन बनाते हैं और उसके अंदर कंसंट्रेटेड NaOH को डाल देते हैं। इस सोल्यूशन को फिर हम हीट करते हैं 473 से 523 केल्विन तक, और इसको हीट करने के बाद में ये हमें सोडियम एल्यूमिनेट बना देता है। इस सोडियम एल्यूमिनेट में से हम CO2 को पास कराते हैं। जैसे ही हम CO2 को पास कराते हैं तो यहाँ पे हमारा एल्यूमिना प्रेसिपिटेट हो जाता है, और इस प्रेसिपिटेट को हम सेपरेट करके ड्राई करके हीट कर देते हैं, जिससे हमें सिर्फ एल्यूमिना मिल जाता है। तो इस तरीके से हम एल्यूमिना को लीच करते हैं बॉक्साइट में से। चलिए अब हम इसका और एक एग्जाम्पल देखते हैं। गोल्ड और सिल्वर को भी हम लीचिंग की मदद से कंसंट्रेट करते हैं। तो गोल्ड या सिल्वर को इम्प्योरिटी के साथ में हम सोडियम साइनाइड में डालते हैं, जिसमें वो सिल्वर साइनाइड के साथ एक कॉम्प्लेक्स बना देता है। इस कॉम्प्लेक्स में फिर हम जिंक को इंट्रोड्यूस कराते हैं। तो जिंक सिल्वर को रिप्लेस करके खुद साइनाइड के साथ एक कॉम्प्लेक्स को बना देता है, और गोल्ड और सिल्वर हमें ऊपर प्रेसिपिटेट के फॉर्म में मिल जाता है।